नमो नमो जन्मकार ब्रह्म मंगलम 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 गौतम नवतादेवी अर्हति योगिनाथ मारुतम कारम बुद्धिसंत्यम कामदम क्षतम ओंकाराय नमः पन्नके जसुरद्वादुर निरसनकाय श्री वीरसनकनंदन ज्ञानम जनसनाकाय नेत्रमृदमेन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। भारत बराबर बधाए वाँची लीधा आगे ना तैयारी थी गई ने वाँचवाना बाकी થાય થાય આપણા ગુરુનું પુણ્ય પરવારે ત્યારે બધા વિદ્યાર્થી ભાગી ગયા. ચાલો, વ્રત નિયમ તો લેવાઈ ગયા છે. 14 નિયમનો વિષય આવતા ક્લાસમાં લઈશ. પણ જે 12 વ્રતમાં કોઈ ડાઉટ નથી ને કોઈને? નહીં ને? બચકાન આપી દેવાનું છે આજે. ચાલો, બંધીતું સૂત્ર ચાલતું હતું. અદ્ભુત કોટીનું આ એક સામ્રાજ્ય આજે આપણે કર્યું. જે વ્રત નિયમ લેવા માટે આપણે પ્રવૃત્ત થયા છીએ એ વ્રત નિયમ શ્રાવક જીવનનું એક અંગત કર્તવ્ય છે. તમે જે બી વ્રત નિયમ લીધા છે મને પૂરો વિશ્વાસ છે કે તમે એને પાળશો. વ્રતને બંધન નહીં સમજતા, વ્રતને રક્ષણ સમજજો. બિલ્ડિંગને એક વોલ બનાવવામાં આવે અથવા તમે રાતના ઘરે સૂતે તે ઘર તમારા દરવાજો વગેરે બંધ કરીને તમે સૂઈ જાઓ તો તમે બંધનમાં નથી, તમે રક્ષણમાં છો. એમ વ્રત એ આ મનુષ્ય જીવનની અંદર રક્ષણ સમાન છે. અજ્ઞાનીઓ વ્રતને બંધન માને છે, નિયમને બંધન માને છે. જ્ઞાનીઓ સમજુ વ્યક્તિઓ આવું કોઈ પણ એક જાતનું નિયમિત બંધન હોય તો બી એને રક્ષણ માને છે. ખેતરમાં પાક કર્યો તેને વાળ બાંધવી પડે તો પાકનું રક્ષણ થાય. એ મનુષ્ય જીવનની અંદર જો આવો કોઈ નિયમની લક્ષ્મણ રેખા હોય તો ઘણા બધા પાપોથી આપણે અટકી જઈએ, ઘણા બધા પાપોથી આપણે બચી જઈએ. બૌદ્ધા પાપ આપણે કરતા પણ નથી અને શ્રાવક જીવન તરીકે અમુક આપણને શોભતું પણ નથી. છતાં પણ મેં તમને છૂટતી આપ્યા છે. પણ તમે લક્ષ્ય તો રાખજો કે હજુ મેં લીધું છે ને એના કરતાં હજુ વધારે મારે આગળ તો વધવાનું જ છે. ભલે તમારી હજુ ઉંમર નાની છે, તમને હજુ થોડું બહાર ફરવાનો શોખ થાય છે, તમને હરું ફરવું હજુ થોડું ગમે છે, હું સમજું છું તમારી વ્યવસ્થાઓ. પણ તમે લક્ષ્ય તો રાખજો જ કે મારે હજુ ઘણું આગળ પહોંચવાનું છે ને ઘણું આગળ વધવાનું છે, મારે ક્યાંય પણ પાછા નથી આવવા. મેં તમને જે નિયમ આપ્યા છે ને એમાં તમારી ભૂલ નહીં પડે, પાકી વાત છે. મેં તમને એટલા જ છૂટતી આપ્યા છે કે તમારું કોઈ પણ નિયમ તોડવા જશો ને તો એટલું મેં પ્રેમથી છૂટથી તમને આપ્યું. જેને કારણે તમને બંધન એ ભય હું તમને નહીં આપીશ કે આપણને કોઈ એવો ભયનો મોટો પેસારો થઈ શકે. મેં તમને એટલા જ છૂટથી આપ્યા છે. પણ એક ધ્યાન રાખજો, એક ચિંતા તમને ચોક્કસ કહી દઉં છું. એક બાજુ આપણે ધર્મ કરીએ અને બીજું બધું આપણું આવું આચરણ ચાલુ રહે. આપણે જ્યારે બે બાજુ પગ રાખ્યા હોય ને ત્યારે બે નુકસાન આપણાથી શાસનમાં થાય. નંબર 1, લોકો કદાચ જો આપણને ધાર્મિક સમજીને આપણું અનુકરણ કરે ને તો આપણાથી અવળો માર્ગ શરૂઆત થાય. એટલે શું? દાખલા તરીકે સમજો કે હું ભાવનાબેનના દ્રષ્ટાંતથી લો. ભાવનાબેન વાંધો નથી ને તમે દ્રષ્ટાંત હો તો ફાઇન. ભાવનાબેન મસ્ત મજાની ઓળી કરે, વરુસનમાં શ્રવજાના એકાશના વ્યાસના કરે. ગમે ત્યારે તમને ધર્મના ક્ષેત્રની અંદર આંબી એકાશનું કરતા જોવા માટે પણ મળે. આમ આટલો ધર્મ કરે. પણ પાછો માની લો કે કલ્પના કરું, મને બહુ ખબર નથી એમની વ્યવસ્થા, પણ એમને હરું ફરવું પણ ગમે છે, પહેરું ઓઢવું પણ ગમે છે, એ ક્યારેક ક્યારેક રાત્રે પણ જમે છે. વાત કરું છું, તમારે મને ખ્યાલ નથી, જનરલ વાત કરું છું. તો એમના પરિવારવાળો અથવા એમને અનુસરનાર લોકો એમ વિચારશે કે ભાવનાબેન કેટલા પ્રેક્ટિકલ છે. આ પ્રેક્ટિકલની વ્યાખ્યા હું બહુ સમજતો નથી, પણ એને પ્રેક્ટિકલ લોકો અત્યારે ગણે છે. લોકો એમ સમજે છે કે જેમ ઇન્ડો વેસ્ટર્ન તમે બધું ભેગું કર્યું છે, અડધું ઇન્ડિયન અડધું વેસ્ટર્ન, એમ ધર્મ અને સંસાર બેને ભેગો રાખીને જે કોમ્બો કરીને ચાલે એ લોકોની વેલ્યુ વધી જાય. એટલે આવા જીવનની દુનિયામાં પ્રશંસાઓ સારી થાય, લોકો એનું અનુસરણ પણ બહુ સરસ કરે કે આ બેલેન્સ કરે. જો 8 દિવસ ધર્મ બી કરો તો પાછો સંસારમાં બી એકદમ એ લોકો ખુશેથી રહી શકે. પણ આ માર્ગમાં કદાચ ભાવનાબેન પોતે પીડાતા હોય કે અમારે કરવું પડે જ માટે કરે છે. કદાચ એ સમજણપૂર્વક કરતા હોય તો બી કરવું ન હોય, પણ ક્યારેક કોઈ બંધનથી, કોઈ કારણથી, કોઈ સંસારની વ્યવસ્થાથી કરવું પડતું એ માટે કરતા હોય. બીજા લોકો એ અંદરની પીડા સમજી ન શકે. બીજા તો આપણું બાહ્ય આચરણ જ જુએ, અને આપણું બાહ્ય આચરણ જુએ તો લોકો શું સમજે કે આવું બી થતું હોય તો જ આવું કરે ને. આ તો આટલા ધાર્મિક હતા, એ આવું કરતા હતા એટલે આ થતું હશે માટે કરે. લોકો તો આવું જ શીખવાના. અને આપણને ધર્મક્રિયા કરતાં આવું કોઈ શીખે તો એ બહુ મોટું નુકસાન આપણા થકી થયું કહેવાય. એટલે ધીરે ધીરે અત્યારે જે નિયમ આપ્યા છે બધા અંગત આપ્યા છે, જાહેરમાં તમે આવો એવા નથી આપ્યા. જો મેં તમને બધી છૂટતી આપ્યા, જુઓ તમે જેટલી રિક્વાયર મારી પાસે માંગી મેં તમને છૂટતી આપી દીધી છે. પણ આ છૂટ લીધા છે તમે જાહેરમાં બહાર એમ નહીં કહેતા કે મેં 12 વ્રત લીધા છે, એ ધ્યાન રાખજો. ભલે તમે વ્રત લો છો
તમે વ્રત લો છો, તમે માન્ય છો, છતાં પણ તમે લોકની સામે એ વસ્તુ નહીં મૂકતા કે તમે 12 વ્રત લીધા છે. કારણ કે 12 વ્રતધારી શ્રાવકની વેલ્યુ, એનું મૂલ્યાંકન અમૂલ્ય છે. એની છાપ મોર છાપ છે. એ હોટલમાં ન જ જઈ શકે, એ રાત્રે ન જ જમી શકે. એની એક બહુ મોટી પ્રેસ્ટીજ છે. વર્ષો પહેલાં શ્રાવક મૃત્યુ પામે ને તો ઘરમાં તકતી લાગે કે આ વર્ષ આટલા વર્ષ 12 વ્રતધારી શ્રાવક હતો. આજે જો હું તમને વ્રત આપવાનું છું, વ્રતની વ્યાખ્યા એ સમજો કે તમે 12 વ્રતધારી શ્રાવક છો ને કદાચ કોઈ સંઘની અંદર કોઈ દીકરાની દીક્ષા થતી હોય ને દીકરાના માતા પિતા હાજર ન હોય, કાં તો મૃત્યુ પામી ગયો અથવા કોઈ કારણસર દીકરાને છૂટા થઈ ગયા હોય અને માતા દીકરા સાથે કોઈ સંબંધ ન રાખ્યો હોય અને દીકરાની સંઘમાં દીક્ષા થતી હોય, તો કયા શ્રાવક શ્રાવિકા નામ લેવાનું? ટ્રસ્ટીનું નામ ન ચાલે. પણ 12 વ્રતધારી શ્રાવક અને 12 વ્રતધારી શ્રાવિકાના નામે એની સાક્ષીએ દીક્ષા થાય. આ વેલ્યુ પર તમારું લેવલ જઈ રહ્યું છે, સમજી રાખજો. જે તમને મળી રહ્યું છે એનું મૂલ્યાંકન શાસનની 5 પરંપરામાં જળવાઈ રહ્યું છે. આજે જે હું તમને આપું છું એ બહુ મોટી વસ્તુ તમને આપી રહ્યો છું. ભલે પૂર્ણ નથી આપતો, તમારી ઈચ્છા અનુસારે આપું છું. લક્ષ્ય રાખજો, આ બહુ મોટી વસ્તુ મને મળી રહી છે. આનો આનંદ, આની પીડતા, આની ગંભીરતા આ આપણા ગુણ વૃદ્ધિ માટે થવી જોઈએ, આપણી આચરણની ચુસ્તતા માટે થવી જોઈએ, આપણી ભીતરની અંદર ધર્મ વૃદ્ધિનું કારણ બનવી જોઈએ, આપણી આત્મામાં આ લબ્ધિ સંપન્ન બનવી જોઈએ. અને આ વ્રત થકી આપણું આચરણ એટલું સરસ બનવું જોઈએ કે લોક આપણા આચરણથી પામવું જોઈએ. જેટલું મારા બોલવાથી લોકો નહીં પામે ને એટલું તમારું માત્ર આચરણ જોઈને લોકો પામશે. આચરણથી બહુ લોકો પામે. આચરણ કે તમે જે કરો ને દિવસ દરમિયાન ક્રિયાઓ, એને આચરણ કહેવાય. આચરણથી લોકો પામે. અને બીજી વસ્તુ, શ્રાવક ખૂણામાં જઈને પાપ કરે. તમે નાની વયમાં છો, તમને પિક્ચર જોવાનું મન થાય છે, હું સમજુ છું. તમને હોટલમાં જવાનું મન થાય છે, હું સમજુ છું. એ બાજુ તમે ધર્મ કરો છો અને બીજું તમને સંસારો પણ એટલું જ ગમી રહ્યું છે. પહેલા નંબરમાં શ્રાવકને એવું ગમવું જ ન જોઈએ. પણ તમે એવી ઊંચી કક્ષા પર હજુ સુધી તૈયારી નથી અથવા થઈ શક્યા નથી. તમે કોશિશ કરી રહ્યા છો પણ છતાં તમને મન થઈ જાય છે. શ્રાવક ખૂણામાં જઈને પાપ કરે. પાપ કરવા માટેનું પણ ક્ષેત્ર એવું રાખવું કે જ્યાં આગળ આપણને ઓળખ્યું તો કોઈ માણસ આપણને જોઈ ન જોવું. શું કહેવા માગું છું સમજણ પડે? હું તમને આ કોઈ નિયમ નહીં આપું, આ ખાલી તમને પ્રેરણા કરું છું. આનો કોઈ નિયમ તમને નહીં હોય. હું તમને એમ નહીં કહીશ કે તમારે ગાર્નિશમાં નહીં જવા. હું તમને એમ ચોક્કસ કહીશ કે જે જગ્યા પર આપણી છાપ ધર્મ સાથે જોડાયેલી છે એ જગ્યા પર પાપનું બંધારણ આપણાથી હિંમતમાં ન થાય. આપણી હિંમત જ ન હોય. આવી કક્ષા તો આપણામાં ધીરે ધીરે પ્રગટ થવી જ જોઈએ. જ્યારે પણ જાગો ત્યારે આ રીતે તમારે જાગવાનું છે. આ તમારા જીવન માટે બહુ મહત્ત્વનો, બહુ ઊંડો, બહુ શાશ્વત અને બહુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પાયો છે. તમે ગભરાતા નહીં. તમને ક્યાંય નિયમ તૂટશે નહીં, પણ તમે જાહેરમાં નહીં આવતા. તમે ભીતરમાં લેજો. આ વ્રત નિયમ તમને મેં જાહેરમાં આવવા માટે નથી આપ્યા. આ વ્રત નિયમ તમને દુનિયામાં લાગતા પાપોમાંથી બચવા માટે હું આપી રહ્યો છું. આ વ્રત નિયમ તમારા જીવન માટે પાપોનું રક્ષણ કરનાર બનશે, તમારા પુણ્ય બંધનું કારણ થશે. દિન પ્રતિદિન તમારું પુણ્ય પ્રચંડ થશે અને તેના થકી ઘણા જીવોના સાતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. એના માટે છે. ખુશી તો મને ચોક્કસ હોય, કારણ કે આટલા વ્રત નિયમ લેવાય એટલે મને તો બહુ આનંદ હોય. અને ત્રીજી એક છેલ્લી વાત, પાપની શરૂઆત પહેલાં મનમાં, પછી વચનમાં અને પછી કાયામાં. શું કીધું? પાપની શરૂઆત પહેલાં મનમાં આવે, પછી વચનમાં આવે અને છેલ્લે કાયામાં આવે. જ્યારે ધર્મની શરૂઆત પહેલાં કાયામાં, પછી વચનમાં, છેલ્લે મનમાં આવે. આજે તમને પચખાન લેવાનું મન કદાચ નહીં પણ હોય. તમને એમ થશે કે આ નહીં થયું તો આવા વિકલ્પો પણ આવશે. તમને એમ થશે કે તૂટી ગયું તો, જો તૂટી જાય તો બધું દોષ મને, તમને કોઈ દોષ નહીં. તમે ભાંગી નાખશો તો બધા પાપની જવાબદારી મારી, પ્રાયશ્ચિત લેવાની જવાબદારી મારી, તમારી કોઈ નહીં. અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ ધર્મની અંદર શરૂઆત કાયામાં, પહેલાં કાયાથી જ થશે. કાયામાં જેમ જેમ સમય પસાર થાય ને, લોંગ ટુ લોંગ પીરિયડ, એ તમે બોલવા લાગશો કે આ તો લેવાય એવું ઇઝી છે, આ તો રમતા રમતા થાય. આમ વચનથી બોલશો અને પછી તો તમને મનથી ગમવા લાગશે. ક્યારેય પણ પહેલેથી ધર્મ મનમાં ન ગમે, પહેલાં કાયામાં જ ગમે. પ્રતિક્રમણ પહેલાં કાયાથી કરી, મજા આવે એટલે વચનથી કે બહુ મજા આવી યાર, પછી મન થાય કે આપણે એવું કરવું છે ફરી. હંમેશા ધર્મની શરૂઆત પહેલાં કાયાથી વચન અને વચનથી મનમાં જશે. આજના દિવસે જે આપણી ક્રિયાની અંદર પ્રવેશ છે તે કાયયોગ, વચનયોગ, મનોયોગ ત્રણેયમાં. મનોયોગથી તમે નિયમો સમજ્યા છો, વચનયોગથી તમે તમારા શ્રાવક સાથે અથવા તમારા જે પોતાના આત્મા સાથે તમે વાર્તાલાપ કરીને તમે લીધા છે. અને કાયામાં તમારે બરાબર એનું પાલન કરવાનું છે.
પાલન રમતા રમતા થશે, તમે ચોપડો નહીં ખોલો તોય થવાનું છે. પણ આજે જે નિયમ લઈએ છીએ એની વફાદારીપૂર્વક પાલન કરવાની એક આપણી જવાબદારી બને છે. આપણે શ્રાવક શ્રાવિકા તરીકે માન્ય ત્યારે બને સંઘની લવાજમમાં પેઢીમાં લવાજમ ભરીને જેમ સંઘમાં મેમ્બરશીપ નોંધાવીએ તો આપણે વોટિંગ વગેરે કરવાનો જેમ અધિકાર મળે તેમ 12 વ્રતધારી શ્રાવક હોય અને આજે 12 વ્રતમાં આપણો પ્રવેશ થાય છે. આ 12 વ્રત એ જીવનની બહુ મોટી મૂડી છે. આ મૂડીને બરાબર સાચવજો, આ મૂડીનું બરાબર પાલન કરજો અને આ મૂડીને બરાબર એકદમ સૂક્ષ્મતાપૂર્વક એનું છેક સુધી તમે એવું મૂલ્યાંકન સાચવજો. અને 1 વર્ષ માટે તમને આ નિયમ મળે છે. બેસતું વર્ષે હવે આપણે આવતા શુક્રવારે મળશું, બરાબર ને? મળવાના છે ને જતીનભાઈ? 100%. 12 વ્રતની અંદર જે આપણો નિયમ છે, બેસતા વર્ષે આપણે શરૂઆત પહેલાં અત્યારથી કરીએ છીએ, પણ આપણે આવતા બેસતું વર્ષ સુધી આપણો નિયમ રહેશે અને બરાબર 1 વર્ષ સુધી આનું બરાબર પાલન કરવાનું છે. બરાબર છે જીગરભાઈ? કોઈ ચિંતા નહીં કરવાની, બધું સરસ થશે. ભલે 2 નિયમ પણ લીધા હોય પણ મજાથી રહેવાના, જરા પણ ટેન્શન નહીં રાખવાનું. કે સર તમે તો બધો નિયમ લીધા, મેં તો સ્ટાર્ટિંગમાં નિયમ જ નહોતા લીધા, બહુ ઓછા નિયમ લીધા હતા. કદાચ ગયા તો કદાચ હું આમ જ કહું, કદાચ કર્યું તો ગાંડા જેમ નિયમ લીધા હતા. વર્ષ પછી હું વાંચવા તો હસતો હતો મારા પર, તો હા છૂટ આમ હસતો હતો મારા પર. મેં હિંમત ત્યારે મોટા, મને ડર લાગતો હતો તમારી એમ, તો મેં બી આવું મોટું મોટું લીધું હતું, આશ્ચર્યવાળું લખ્યું હતું મેં તો. મને તો મીંડાની ખબર જ નહીં પડતી હોય. હર્ષદ મહેતા જોવો હતો ત્યારે મીંડા જોયા એને લખતો હતો બધા, એટલે આવી રીતે નિયમ લીધો હતો. શું થયું ભાવનાબેન? 14 નિયમમાં આવશે ને બધું, પરિગ્રહ પરિમાણમાં આવી ગયું. હા તો વાંધો નહીં, તમને 14 નિયમ અપાવી દઈશ, ચિંતા નહીં કરો. 14 નિયમ બાકી છે, એ 14 નિયમ આપી. આજે તમને 12 વ્રત આપું છું, હવે પછી 14 નિયમ આપીશ. 14 નિયમ વર્ષના રીતે ભેગા આપી દેશે એટલે 14 નિયમમાં બી તમને થઈ જશે. આટલા જોડીથી વધારે કપડાં નહીં, એમાં તો બહેનો તમે તૈયારી કરીને આવજો. આટલાથી વધારે દાગીના નહીં, આટલાથી વધારે કપડાં નહીં, આટલાથી વધારે ચપ્પલ નહીં. આ તો ખાસ કરજો, કારણ કે 1,00,000 કપડાં ને 1,00,000 નખરા, આ તો કહેવત છે. શાંતિ, સરસ, ચાલો એ લઈ લો સાથે. થશે સારામાં સારું નિયમનું પાલન થશે. ગભરાતા નહીં, ચિંતા નહીં કરતા, ઉલ્લાસપૂર્વક તમે એનું પાલન કરજો. સૌથી મોટી શુદ્ધિ તમને જોડાશે. હેમલભાઈ તૈયાર? બરાબર. નીરવભાઈ હિંમત રાખો. ડેરિંગ કરેગા તો દાઉદ બનેગા, કહેવત છે, બાકી કુછ નહીં હોગા. સુબહ સે શીઘ્રમ, ડિલે ઇઝ ડેન્જરસ. ધર્મનું કામ આવે ને ત્યારે ડિલે નહીં કરવાનું. સુબહ સે શીઘ્રમ, ડિલે ઇઝ ડેન્જરસ. સમજાઈ ગયું? સારું નિમિત્ત આવે ત્યારે આજે ને આજે વધામણા કરી દેવાના. 1 વર્ષ સુધી હું 12 વ્રતધારી હવે શ્રાવક શ્રાવિકા છું, આમ લખી દે. અને બરાબર એને યાદ રાખજો, બરાબર પાલન કરજો. ચોપડો ખોલીને તમે નહીં પણ જુઓ તમે ચિંતા નહીં કરતા, બધું મને યાદ છે. ચોપડાને તમારે આ બુકને સાચવવાની, ઘરે લઈ જવાની, તમારે એને સાચવીને રાખવાની, વર્ષ સુધી સાચવવાની છે. એ પ્રમાણે કદાચ ખોવાઈ ગયું તો ચિંતા નહીં કરતા. સમજાઈ ગયું? પણ તમારે બરાબર પાલન કરવાનું છે, બરાબર સાચવવાનું. શું થયું ભાવનાબેન? કાંઈ નહીં, જેટલા લીધા ને ખુશ થાવ, એ તમે ચિંતા નહીં કરો. ચલો હવે ઉલ્લાસપૂર્વક હાથ જોડો, તમે પચખાન આપી દઉં છું. નમ્રતા હર્યા શકમ, સિદ્ધા શકમ, સાઉ શકમ, ધારણા ત્યાગારેણમ ઓછી રહી. આવતું બેસતા વર્ષ સુધી સરસ મજાના 12 વ્રતમાં તમારો પ્રવેશ થયો. વર્ષ બરાબર 12 મહિના સુધીનું તમને આપ્યું છે અને હવે 12 મહિના સુધી તમારે બરાબર વ્રતનું પાલન કરવાનું, ઉલ્લાસપૂર્વક કરવાનું, ગભરાવાનું નહીં. બહુ સરસ મજાનું થશે અને એકદમ જ હિંમત રાખી નાખો દો, કારણ કે જે સત્વથી આપણે હવે જન્મ લીધો છે આટલા શાસનમાં, એ જ સત્વપૂર્વક આપણે આ જીવન જીવવાનું હોય છે. સત્વને ક્યારે પણ ઢીલું નહીં પડવા દેવાનું, બરાબર છે? પણ એની પર આપણું મેઇન સૂત્ર ચાલતું ઈચ્છામી ઠામી કૌશલ્યમ, જે એકદમ નાનું સૂત્ર હતું પણ જે સૂત્રમાં 12 વ્રતની વાત હતી. પંચનમ મનુવ્યાનમ, તિન્નમ ગુણવ્યાનમ, ચૌનમ શિક્ષાવ્યાનમ. 5 અનુવ્રત, 3 ગુણવ્રત, 4 શિક્ષા વ્રત. આ પ્રમાણે 5 12 પ્રકારના વ્રતનું આજે આપણે પાલન લીધું. એના પછી 28 સૂત્રમાં પ્રવેશ કરી નાણંબી સૂત્ર છે. શ્રાવક અને સાધુના જીવનમાં 5 પ્રકારના આચાર પાળવાના છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. એક ગાથા ખાલી કરાવી હશે, વધારે નહીં કરાવી. આ 5 પ્રકારના આચાર એ શ્રાવક જીવનનું કર્તવ્ય. સવારથી સાંજ સુધી આ 5 આચાર આપણા થાય. મહેસાણા પાછળમાં અમારો અભ્યાસ, રોજ 10 કલાક અભ્યાસ જ્ઞાનાચાર, 3 ટાઈમ દેરાસર જવાનું દર્શનાચાર, રોજ એક સામાયિક ફરજિયાત કરવાનું એ અમારો ચારિત્રાચાર, નવકારસીને 24 કે 30 અમારી શક્તિ પ્રમાણે આટલું તો ફરજિયાત કરવાનું છે. ક્રમશઃ આંબી લાવે અને 5 તિથિ એકાશના કરવાના એ અમારો તપાચાર. જેટલી પણ ક્રિયા કરીએ પ્રતિકોણ સાંજે જ્યારે પણ કરવાનું આવે, તિથિએ તો કરવાનું છે.
એ બધા અમારે ઊભા જ કરવાના, બેસીને નહીં કરવાના. એ અમારો હતો વીર્યાચાર. આ 5 પ્રકારના આચારથી અમારી એક આરાધના ચાલતી મહેસાણા પાછળ. અહીં આવી ગયા પછી બધા આચારનું પાલન નથી થયું, સામાયિક વગેરે રોજ નથી કરતો, અફસોસ છે. પણ આ 5 આચાર શ્રાવકને હોય જ. જીવનમાં જેમ ધંધો કરવાનો સમય ગોઠવાયેલો છે, ટીવી જોવા માટેનો સમય આપણો બરબાદ થઈ ગયો છે, ફેસબુક ને વોટ્સઅપની અંદરની જિંદગી આપણી જે જઈ રહી છે, બહુ બધો પ્રમાદ થઈ ગયો છે. આની અંદર ઘણો બધો સમય આપણો બગડી ગયો છે. અને એમાં છેલ્લે કંટાળવાનું છે, કાંઈ નથી પામવાનું. દુનિયાભરનો કચરો જેમાં ઠલવાય એ ફેસબુક ને વોટ્સઅપ છે બસ. એમાં મનના કચરા ઠાલવવામાં બીજું કાંઈ નથી. જીવનમાં એક નિયમ પર તમે આવો છો, જ્યારે બી તમને ઈચ્છા થાય ત્યારે એક સામાયિક તો મારે રોજ. સામાયિક એક એવી આરાધના છે કે તમે એક સામાયિક પણ કરશો ને 48 મિનિટ માટે તમે દુનિયાના બધા પાપોથી મુક્ત થશો. એના કરતાં બી તમારી મનની પ્રસન્નતા બહુ સરસ થશે, તમારી એકાગ્રતા વધશે, અને જેને કારણે તમે એટલા બધા ફ્રેશ હશો. ને હું સામાયિક એટલા માટે કહું છું કે પરમાત્માની પૂજા માટે ક્યારેક દેરાસર મળ્યું, ક્યારેક ન મળ્યું, ક્યારેક અગવડતા સગવડતા તમને, તો સામાયિક માટે તમને કોઈ પ્રોબ્લેમ જ ના આવે. સામાયિક એટલી મજા નહીં હતું કે ફોરેનના હોટલમાં તમે સામાયિક કરી શકો, તમે દુનિયાના કોઈ બી ખૂણામાં સામાયિક કરી શકો. એટલે કટાસનું એક લઈને ગયા હોય એટલે બધે જ સામાયિક થાય. તો તમે તમારી સામાયિકની આરાધનાને તમે દ્રઢ કરશો. એ સામાયિકની ક્રિયા તમે એટલી બધી જબરદસ્ત બનાવો, એ આરાધનાને એટલી બધી સૂક્ષ્મ બનાવો, એ આરાધના એટલી બધી જડબે સલાક બનાવો કે જે આરાધના કરતાં કરતાં તમારી નિર્જરા વિપુલ પ્રમાણમાં થાય. કારણ કે આ 5 આચારમાં ચારિત્રનો આચાર સામાયિક એ શ્રાવકનું અંગત કર્તવ્ય છે. મારે એક વિદ્યાર્થી જે ચોપાટી મારી છે, જવાહરભાઈ એમનું નામ છે, નામની વાત નથી કરતો, ચોપાટીવાળા વિદ્યાર્થીની વાત કરું છું. 55 વર્ષથી રોજ સામે. કેટલા વર્ષ? 55 વર્ષ. શરીર એસી વગર ચાલી નહીં ભાઈ, ભયંકર પસીના રેલા ઉતરતા હોય. સવારે એક સામાયિક કરવાનું એટલે કરવાનું, બાકી એસવીના રહી જ નથી શકતા એવી હાલત છે. ઘરે તો ક્યારેક તબ ઉત્કૃષ્ટ કરી લે, માસક સમન બી કરી લે, જાય તો નૌકારથી ન હોય, પણ શરીરનો બાંધો ગયો જુદી વસ્તુ છે. પણ સામાયિક કરવાનું એટલે કરવાનું બસ. રોજ સવારે સામાયિક કરવાનું એટલે કરવાનું. 55 વર્ષથી કર્યું, 55 વર્ષ. ક્યારેક કદાચિત કોઈ હોસ્પિટલ વગેરે ઓપરેશનને કારણે ખાડા પડ્યા હોય, જુદી વસ્તુ છે, સંજોગ પસાર, બાકી બધે કર્યા છે. ટ્રેનની અંદર સામાયિક કરી શકાય, એમાં તમારે એટલું ધ્યાન રાખવું પડે કે બીજા તે સંપર્ક ન થવો જોઈએ. એટલે પછી એમાં શ્રુત સામાયિક થઈ શકે, રિયલ સામાયિક ન થઈ શકે. એવા સંજોગોમાં પછી જ્યાં ઉતરીને કરવાનું. મહેસાણામાં હું અભ્યાસ કરતો હતો, મારા જીવનની તમને એક ઘટના કહું. એવી ઘટના બની કે મહેસાણાથી વેકેશન પડતું હતું, અમે નીકળ્યા ત્યાંથી અમદાવાદ સ્ટેશન પર પહોંચી ગયા ને ટ્રેન 1 કલાકની વાર હતી. મારી સાથે 2 મોટા ભાઈ હતા, જતીનભાઈ કરીને એક ભાઈ હતા, અને બીજા એક ભાઈ હતા કલકત્તાના એક ભાઈ, નામ ભૂલી ગયો છું. બીજા 2 મારા મિત્ર હતા, જે અમે નાના હતા, ઓલા 2 બધા મોટા હતા. એ 2 દીક્ષાર્થી હતા, બધા મુંબઈ આવવાના હતા. હું મોટો વિદ્યાર્થી, એટલે પ્લેટફોર્મ પર કોઈએ કાંઈ બી કરું મારી પરમિશન લેવી પડે, આવી મારી પાસે અધિકાર હતો. એ વખતે મારી ઉંમર હશે લગભગ 15 વર્ષની, અને તે વખતે એ સમય મોટો વિદ્યાર્થી, મારો હક મોટો ચાલતો તે વખતે. આ 2 વિદ્યાર્થીએ પરમિશન માંગી, જે દીક્ષાર્થી હતા મોટી વયમાં, કે અમે લોકો પ્રતિક્રમણ કરીએ. મેં તો કરશો કે અમદાવાદના પ્લેટફોર્મ પર, 1 નંબરના પ્લેટફોર્મ પર પાર્સલનું યાન છે ને, ત્યાં બેસીને અંધારામાં એ લોકોએ કામડી ઉડીને પ્રતિક્રમણ કર્યું. આ સત્ય ઘટના, મારી હકીકતમાં મેં રજા આપેલી ઘટનાની વાત કરું છું. જે બી અમદાવાદ જ્યારે બી જાઉં છું, પાર્સલ યાનમાંથી નીકળું. આજે 15 વર્ષ થઈ ગયા એ વાતને, 16 વર્ષ થઈ ગયા. આજે પણ એ ગંદકી જોવું તારે વિચારે કે 16 વર્ષ પહેલાં અહીંયા તો કેટલા પાર્સલ રહેતા હતા. અને આ પ્લેટફોર્મના 1 નંબર પર 2 દીક્ષાર્થી, આજે બધાની દીક્ષા થઈ ગઈ, એ લોકોએ પ્રતિક્રમણ કર્યું છે. ચાલો, જેને ધર્મ કરો, જેને અમદાવાદનું પ્લેટફોર્મ પણ આરાધક બની જાય. આજે બી હું ત્યાં જાઉં ત્યારે મારી દૃષ્ટિ જ્યાં પડે, અને જોઈને હું મારા વિચાર કરું કે એ દિવસ મારી હિંમત ક્યારે કે હું પણ પ્લેટફોર્મ પર પ્રતિક્રમણ કરી શકું. આ કેવી આરાધના લોકો કરતા હશે. મારી જવાબદારી હતી, અહંકાર કરતાં બી મહેસાણાથી નીકળે એટલે બધા ઘરે પહોંચવાની જવાબદારી મને મુકાઈ ગયું. એટલે બધી જવાબદારી પૂર્વક હોવાને કારણે મારે બધા તો કોઓપરેટ જ કરતા હોય, પણ એક વ્યવસ્થા હોય કે મોટો વિદ્યાર્થીની જવાબદારી કે બધાને સહી સલામત લઈ જવાના. એમ બાકી એ લોકો મને હાચવતા, હું કોઈ હાચવવાનું. ત્યાં મારી ઉંમર 12 થી 18 વર્ષની ઉંમરવાળા, એટલે હું સૌથી નાનો, પણ મારો રોલ નંબર આગળ હતો, એટલે હું મોટો કહેવાય. બાકી અમારે બધાની ઉંમર 12 થી 18 વર્ષ, એમાં અમે ભણતા હોઈએ. એટલે એ ઉંમરમાં અમારે એકલા હાથે ટ્રાવેલિંગ હતું, એમાં તો મારો અનુભવ કઢાયો છે. સમજાય બરાબર? એટલે હિંમત ધર્મ માટે આવી દ્રઢતા જોઈએ. અને જે દ્રઢતા મને, હું પોતેનો સાક્ષી છું કે મેં પોતાને એ લોકોને જોયા છે આવી જે પ્રતિક્રમણ કરતા. એટલે મને એમ થાય છે કે આવું સત્વ, આવી દ્રઢતા આપણામાં બી આવી જોઈએ. સમજાય બરાબર? ખ્યાલ આવી ગયો? ચંદ્ર છે મેડમ? સંબંધાધારમ જનજતી શાસ્ત્રમ નવરેન્દ્રનું બધાનું બ્રહ્મમ હોય મંગલમ.
પચખાન તો આજે મોટું લીધું છે એટલે આજે પચખાન મોટું.